નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત કરું છું તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતનો ઇતિહાસ અને તેના પ્રશ્નો અને તેના જવાબનો આપણો આ 10મો ભાગ છે. તો આ 10મા ભાગની અંદર આપણે પ્રશ્ન 451 થી આગળના જેટલા પ્રશ્નો છે તેના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું. તો મિત્રોને ખાસ જણાવવાનું કે તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન છે તે જરૂર દબાવો, જેથી કરીને અમે અમારા નવા વિડીયો છે અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે માહિતી પ્રાપ્ત થઈ શકે. અને જો દોસ્તો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરો તથા વિડીયો તમારા મિત્રોને વોટ્સએપ, ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયાની અંદર શેર કરો, જેથી કરીને આપણા ગુજરાતના જે વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે. તો ચાલો આપણે આગળના આ વિડીયોની અંદર છે આગળ વધીએ. ખાસ વાત એક એ જણાવું કે જો તમને આ વિડીયોની અંદર કોઈ પણ વોઇસનો પ્રોબ્લેમ કે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય તો તમે અમારી વેબસાઇટ www.gujaratitips.com ની મુલાકાત લો. ત્યાંથી પણ તમને આ પ્રશ્નો અને તેના જવાબ છે એ મળી રહેશે, એટલા માટે જરૂરથી તેની મુલાકાત લો. તો ચાલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 451, ક્ષત્રપ રાજા નહપાનની રાજધાની કઈ હતી? તો જવાબ છે ભૃગુ કચ્છ, જે ક્ષત્રપ રાજા નહપાનની રાજધાની હતી. પ્રશ્ન નંબર 452, ગુર્જરનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં થયો હતો? તો જવાબ છે હર્ષચરિતમાં થયો હતો. પ્રશ્ન નંબર 453, ભમરીયો કૂવો કોણે બંધાવ્યો હતો? તો જવાબ છે મોહમ્મદ બેગડાએ બનાવ્યો હતો. પ્રશ્ન નંબર 454, વારલી કેવી કલા છે? તો જવાબ છે વારલી છે એ એક ચિત્રકલા છે. પ્રશ્ન નંબર 456, કૌટિલ્યનું મૂળ નામ શું હતું? તો તેનો જવાબ છે વિષ્ણુગુપ્ત, જે કૌટિલ્યનું મૂળ નામ હતું. પ્રશ્ન નંબર 457, ચંદ્રગુપ્ત મૌર્યએ ઉપવાસ દ્વારા શરીરનો ત્યાગ ક્યાં કર્યો હતો? તો તેનો જવાબ છે શ્રવણ બેલગોળા, જે કર્ણાટકની અંદર આવેલું છે, ત્યાં તેને શરીરનો ત્યાગ કર્યો હતો. પ્રશ્ન નંબર 458, સુદર્શન તળાવ બનાવનાર પુષ્પગુપ્ત કોનો સુબો હતો? તો તેનો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો હતો. પ્રશ્ન નંબર 459, બિંદુસારના પિતા કોણ હતા? તો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્યના, જે એના પિતા હતા બિંદુસારના. પ્રશ્ન નંબર 460, ચંદ્રગુપ્તે કોની પાસેથી રાજ્ય મેળવ્યું હતું? તો તેનો જવાબ છે ધનાનંદ પાસેથી રાજ્ય મેળવ્યું હતું. પ્રશ્ન નંબર 461, બિંદુસાર કયા સંપ્રદાયમાં વધુ માનતો હતો? તો તેનો જવાબ છે આજીવક સંપ્રદાયમાં વધુ માનતો હતો. પ્રશ્ન નંબર 462, દેવનામ પ્રિય એ કોનું ઉપનામ હતું? તો જવાબ છે રાજા અશોકનું. પ્રશ્ન નંબર 463, ગિરનાર પર કઈ ટૂંક આવેલી છે? તો જવાબ છે સંપ્રીતિની ટૂંક આવેલી છે ગિરનાર પર. પ્રશ્ન નંબર 464, સરક, નાગાર્જુન અને અશ્વઘોષ કોના દરબારમાં હતા? તો તેનો જવાબ છે કનિષ્કના દરબારની અંદર આ ત્રણેય હતા. પ્રશ્ન નંબર 465, સોમનાથ મંદિર કયા સંપ્રદાયનું માનવામાં આવે છે? તો તેનો જવાબ છે પશુપાત લકુલ લિંચ સંપ્રદાયની અંદર આવેલું છે, તેનું માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 467, શેત્રુંજય પર્વત પર મહાવીર સ્વામીની પ્રતિમા કોણે સ્થાપી હતી? તો જવાબ છે નાગાર્જુનને સ્થાપના તેની કરી હતી. પ્રશ્ન નંબર 467, સંસ્કૃત મહાકવિ કાલિદાસ કોના રાજ્ય કવિ હતા? તો તેનો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાના મહાકવિ હતા. પ્રશ્ન નંબર 468, શ્વેતાંબર અને દિગંબર કયા ધર્મના સંપ્રદાયો છે? તો તેનો જવાબ છે જૈન ધર્મના સંપ્રદાયો છે. પ્રશ્ન નંબર 469, હીનયાન અને મહાયાન સંપ્રદાયો કયા ધર્મના છે? તો તેનો જવાબ છે બૌદ્ધ ધર્મના સંપ્રદાયો છે. પ્રશ્ન નંબર 470, શિલાદિત્ય ક્યાંનો છેલ્લો રાજા હતો? તો તેનો જવાબ છે વલ્લભીનો શિલાદિત્ય છેલ્લો રાજા હતો. પ્રશ્ન નંબર 471, વનરાજ ચાવડાએ કયા બે નગર વસાવ્યા હતા? તો વનરાજ ચાવડાએ ચાંપાનેર અને અણહિલવાડ પાટણ
આ બંને નગર વસાવ્યા હતા। પ્રશ્ન નંબર 472 ભીમદેવની પત્ની ઉદયમતી કોની પુત્રી હતી? તો તેનો જવાબ છે રા ખેંગારની પત્ની હતી। પ્રશ્ન નંબર 473 સિદ્ધાર્થ જયસિંહે કયા તળાવ ફરતે 1008 શિવાલયો બંધાવ્યા હતા? તો તેનું નામ છે સહસ્ત્રલિંગ તળાવ। પ્રશ્ન નંબર 474 સિદ્ધાર્થ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? તો તેનો જવાબ છે પાલનપુરની અંદર થયો હતો। પ્રશ્ન નંબર 475 કુમારપાળના રાજ્ય કવિ કોણ હતા? તો તેનો જવાબ છે હેમચંદ્રાચાર્ય કુમારપાળના રાજ્ય કવિ હતા। પ્રશ્ન નંબર 476 હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો તેનો જવાબ છે ધંધુકાની અંદર થયો હતો। પ્રશ્ન નંબર 477 લવણ પ્રસાદ ક્યાંના રાજવી હતા? તો તેનો જવાબ છે લવણ પ્રસાદ ધોળકાના રાજવી હતા। પ્રશ્ન નંબર 478 સોમનાથ મંદિર પથ્થરનું બનાવનાર કોણ હતું? તો જવાબ છે ભીમદેવ પહેલાએ। પ્રશ્ન નંબર 479 સરખેજનો રોજો કોણે બંધાવ્યો હતો? તો તેનો જવાબ છે સરખેજનો રોજો મોહમ્મદ બેગડાએ બનાવ્યો હતો। પ્રશ્ન નંબર 480 જુનાગઢનું નામ મોહમ્મદ બેગડાએ કયું આપ્યું હતું? તો તેનું નામ છે જુનાગઢનું નામ મુસ્તફાબાદ છે આપ્યું હતું। પ્રશ્ન નંબર 481 અકબરે ગુજરાત જીતીને ગુજરાતનો સૂબો કોને બનાવ્યો હતો? તો ઇતિમા ખાનને ગુજરાતનો સૂબો બનાવ્યો હતો। પ્રશ્ન નંબર 482 જહાંગીર કયા નામે ઓળખાતો હતો? તો તેનો જવાબ છે સલીમના નામે જહાંગીર ઓળખાતો હતો। પ્રશ્ન નંબર 483 કયા મુઘલ રાજાએ ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવ્યો હતો? તો તેનો જવાબ છે અકબર અને જહાંગીર મુઘલ રાજાએ ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવ્યો હતો। પ્રશ્ન નંબર 484 મહેશદાસે કોનું મૂળ નામ હતું? તો જવાબ છે મહેશદાસ બિરબલનું મૂળ નામ હતું। તો મિત્રો આ હતા ગુજરાતનો ઇતિહાસના સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબો। હવે આપણે આગળની આ સિરીઝની અંદર ગુજરાતના ઇતિહાસના છેલ્લા 10 વર્ષની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાયેલા છે તેના થોડાક આપણે પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું। તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો તથા વિડીયોને એક લાઈક જરૂરથી કરો। વિડીયોને તમારા મિત્રોને સોશિયલ મીડિયા ઉપર શેર કરો। થેન્ક યુ। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો। दिल बहलता है मेरा आपके आ जाने